નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, રાત્રે જ્યારે તમે સૂવો ત્યારે ઓશિકા નીચે આ એક વસ્તુ મૂકી દેશો તો ચુંબકની જેમ તમારા ઘરમાં પૈસા ખેંચાઈને આવશે અને મિત્રો સૂર્યની જેમ તમારું ભાગ્ય ચમકી જશે। મિત્રો, આપણા વાસ્તુશાસ્ત્રમાં અમુક એવી વસ્તુ જણાવવામાં આવી છે કે જેને જો તમે રાત્રે સૂવો ત્યારે પોતાની પાસે રાખીને સૂવો છો તો મિત્રો આનો પ્રભાવ છે એ તમારા આખા જીવન પર પડી શકે છે। મિત્રો, અમુક વસ્તુઓ એવી છે કે જેને જો તમે રાત્રે પોતાની પાસે રાખીને સૂવો છો તો તમારું નસીબ એવી રીતે ચમકી જાય છે કે તમારો બેડો પાર થઈ શકે છે। મિત્રો, જો એવા લોકો હોય કે જેના ઘરમાં પૈસાની તકલીફ હોય અથવા તો ઘરમાં બહુ ગરીબી હોય તો તેને આજે જ આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ। મિત્રો, જે કોઈ પણ વ્યક્તિ રાત્રે ઓશિકાની નીચે આ એક ખાસ વસ્તુ મૂકી દે છે તો તેના ઘરમાં લક્ષ્મી ખેંચાઈને આવે છે। તો મિત્રો, જો તમે આ ઉપાયને કરવા માંગતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો। તો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો તમને એવી મહત્વની અને ખાસ જાણકારી પ્રાપ્ત થશે કે જે તમને બીજે ક્યાંયથી નહીં મળી શકે। તો મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોજો। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। આપણું વાસ્તુશાસ્ત્ર એવું માનવામાં આવે છે કે અમુક ખાસ વસ્તુ એવી હોય છે કે જેને જો તમે રાત્રે પોતાની પાસે રાખીને સૂવો છો તો મિત્રો આની અસર છે એ તમારા સ્વાસ્થ્ય, ભવિષ્ય અને તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ પર પડી શકે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલી દરેક વસ્તુઓનો પ્રભાવ છે એ ઘરના બધા જ સભ્યો પર પડતો હોય છે। મિત્રો, આ વસ્તુ બહુ જ ઓછા લોકો જાણે છે કે તમે જ્યારે રાત્રે સૂવો ત્યારે તમે જે વસ્તુ પોતાની પાસે રાખીને સૂવો છો તો મિત્રો એ વસ્તુની અસર તમારા જીવન પર શું પડી શકે છે। આપણું વાસ્તુશાસ્ત્ર એવું માને છે કે અમુક વસ્તુઓ એવી હોય છે જેને તમે પાસે રાખીને જો સૂવો તો તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી આવી શકતી નથી। આપણા શાસ્ત્રોમાં રાત્રે સૂતા વખતે ત્યારે ઓશિકાની નીચે અમુક એવી વસ્તુઓ રાખીને સૂવાનું કહ્યું છે કે જેનાથી વ્યક્તિને માનસિક શાંતિ અને આર્થિક તંગીથી છુટકારો પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને એ જ વસ્તુ જણાવવાના છીએ કે તમારે કઈ કઈ વસ્તુ રાત્રે સૂવો ત્યારે ઓશિકાની નીચે રાખવી જોઈએ અને એવી કઈ વસ્તુ છે કે જેને તમારે પોતાની પાસે રાખવી ન જોઈએ। તો ચાલો જાણીએ કે તમે જ્યારે પણ સૂવો ત્યારે તમારે ઓશિકા નીચે એવી કઈ ખાસ વસ્તુઓ મૂકવાની છે અને ત્યાર પછી સૂવાનું છે જેનાથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવી શકે। તેમજ જો તમારા ઘરમાં પૈસાની બહુ તંગી હોય તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ। મિત્રો, અમુક એવા લોકો હોય છે કે જે બહુ મહેનત કરે છે, રાત દિવસ મહેનત કરતા હોય છે પણ તેના ઘરે પૈસો છે એ વધારે સમય સુધી ટકી શકતો નથી અને એમ જ વધારાના ખર્ચમાં વેડફાઈ જતો હોય છે। અને અમુક લોકો એવા પણ હોય છે કે જેના ઘરમાં બીમારીઓ વાસ કરતી હોય છે, તે જેટલું પણ કમાય છે તો તે નકરું બીમારીમાં જ પૈસા જતા રહે છે। આથી જ મિત્રો, જો તમે આજનો આ ઉપાય કરી લેશો તો તમારી આ બધી જ સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો। તો મિત્રો, સૌપ્રથમ વસ્તુ છે એ કોડી છે। જો મિત્રો, જો તમે રાત્રે જ્યારે સૂવો ત્યારે પોતાના ઓશિકા નીચે 3 કોડી મૂકીને સૂઈ જશો તો તમારા ઘરમાં ચુંબકની જેમ પૈસા ખેંચાઈને આવશે, કારણ કે કોડીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે। આથી જો તમારા ઘરમાં ગરીબી હોય તો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। તેમજ મિત્રો, આના પછીની વસ્તુ છે એક સિક્કો છે। મિત્રો, જો વાસ્તુશાસ્ત્ર અનુસાર તમને જુઓ કોઈ પણ બહુ મોટો રોગ થયો હોય અથવા તો બહુ મોટી બીમારી હોય તો મિત્રો તમે જ્યારે પણ રાત્રે સૂવો ત્યારે તમારે પોતાના ઓશિકાની નીચે પૂર્વ દિશા બાજુ એક સિક્કો રાખીને સૂઈ જજો। મિત્રો, એવું માનવામાં આવે છે કે જો તમે આ ઉપાય કરો છો તો આનાથી તમે જલ્દીથી રોગથી મુક્ત મળી શકે છે અને જે બીમાર માણસ હોય કે જે વર્ષોથી બીમારીથી પીડાતો હોય તો તેને મુક્તિ મળી શકે છે। તેમજ તમારી ઉપર કોઈની જો નજર લાગી ગઈ હોય જેનાથી તમે કંઈ કામ કરી શકતા ન હોય તો મિત્રો એ નજર પણ ઉતરી જાય છે। તેની સાથે જ મિત્રો, જો તમે રાત્રે સૂવો ત્યારે તમને સરખી રીતે ઊંઘ ન આવતી હોય અને રાત્રે એમ જ ઊંઘ ઉડી જતી હોય તો મિત્રો તમારે રાત્રે જ્યારે પણ તમે સૂવો ત્યારે તમારે વરિયાળીની સાથે એલચી પણ રાખીને સૂઈ જવું જોઈએ। આવું કરવાથી તમને વધુ સારી ઊંઘ આવવા લાગે છે। તેની સાથે જ મિત્રો, આના પછીની વસ્તુ છે એ વરિયાળી છે। તો મિત્રો, જો આપણા વાસ્તુશાસ્ત્રમાં એવી માન્યતા છે કે જો તમે રાત્રે જ્યારે સૂવો ત્યારે પોતાના ઓશિકાની નીચે એક ચપટી વરિયાળી મૂકીને સૂવો છો તો આનાથી જો તમારા જીવનમાં રાહુ કેતુ હશે તો તેનાથી તમને છુટકારો પ્રાપ્ત થશે। તેની સાથે જ મિત્રો, તમને માનસિક મુશ્કેલીઓથી પણ છુટકારો પ્રાપ્ત થશે। આના પછીની વસ્તુ છે એ મિત્રો લસણ છે।
જો દર્શક મિત્રો, આપણા વાસ્તુશાસ્ત્ર અનુસાર જો લસણની 2 કળી કે 3 કળીઓને જો તમે પોતાના ઓશિકાની નીચે રાત્રે જ્યારે સૂવો ત્યારે ઓશિકાની નીચે મૂકીને સૂવો છો તો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર આવી શકે છે. તેની સાથે જ તમને સારી એવી ઊંઘ પણ આવશે. તેમજ મિત્રો, આના પછીની વસ્તુ છે એ ચાકુ છે. જો મિત્રો તમે રાત્રે સૂવો ત્યારે અચાનક ચોંકીને ઉઠી જતા હોય તો આપણું વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે રાત્રે જ્યારે સૂવો ત્યારે પોતાના ઓશિકાની નીચે એક ચાકુ મૂકીને સૂવું જોઈએ. આવું કરવાથી ડરામણા સપના આવી શકતા નથી. આને સિવાય મિત્રો, જો તમારો સમય સરખો ચાલતો ન હોય તેમજ તમે કોઈ પણ કાર્યમાં સફળ થતા ન હોય અથવા તો તમારું વર્ષો જૂનું કાર્ય છે એ પણ પાર પડતું ન હોય તેમજ તમને રાત્રે બહુ ડર લાગે એવા સપના આવતા હોય તો તમારે પોતાના ઓશિકાની નીચે કોઈ પણ લોખંડની વસ્તુ રાખીને જરૂર સૂઈ જવું જોઈએ. આના સિવાય મિત્રો, તમે પોતાના ઓશિકાની નીચે ચાવી પણ રાખીને સૂઈ શકો છો. એવું માનવામાં આવે છે કે આનાથી મિત્રો રાહુ કેતુનો ખરાબ પ્રભાવ જે હોય છે એ દૂર થઈ શકે છે અને તમને દોષથી પણ છુટકારો પ્રાપ્ત થઈ શકે છે. તમારા જીવનમાં શાંતિ આવી શકે છે. આના પછીની વસ્તુ જે છે એ મિત્રો ગીતા અથવા તો સુંદરકાંડ છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ્યારે પણ તમે સૂવો ત્યારે પોતાના ઓશિકાની નીચે ગીતાનું પુસ્તક અથવા તો સુંદરકાંડનું પુસ્તક રાખીને સૂવો છો તો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. તેની સાથે તમે જ્યારે પણ ઉઠો ત્યારે ગીતા અથવા તો તમારે સુંદરકાંડના પાઠને પણ જરૂર કરવો જોઈએ. આનાથી તમારું મન શાંત રહે છે અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રનો ઉપાય જો તમે કરો છો તો તમારા મનને બહુ સ્થિરતા પ્રાપ્ત થઈ શકે છે અને તમે પોતાના કાર્યમાં પણ સારી એવી કુશળતા મેળવી શકો છો. તમે તમારું વર્ષો જૂનું કાર્ય પણ જે હોય છે તે પાર પડતું ન હોય તો તેમાં પણ તમને પાર પડી શકે છે. મિત્રો, આ વાસ્તુને લગતો ઉપાય છે એ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિને લાવી શકે છે. આનાથી તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ. તેમજ મિત્રો, આના પછીની વસ્તુ છે લીલા મગ છે. તેની સાથે જ મિત્રો, આપણા વાસ્તુશાસ્ત્રોની અંદર મગની દાળને પણ બહુ જ ખાસ ઉપાય માનવામાં આવ્યો છે અને આ અનુસાર મિત્રો, જો તમે મંગળવારની રાત્રે મગની દાળને કોઈ પણ લીલા રંગના કપડામાં બાંધીને પોતાના ઓશિકાની નીચે રાખીને રાત્રે સૂવો છો અને પછી જ્યારે પણ તમે સવારે જાગો ત્યારે કોઈ પણ કુંવારી કન્યાને આ વસ્તુ દાન કરી દો છો અને પછી મંદિરમાં જઈને દુર્ગા માતાના ચરણોમાં રાખી દો છો તો મિત્રો, એવું માનવામાં આવે છે કે બુધનો અશુભ પ્રભાવ હોય છે એ પણ દૂર થઈ શકે છે અને મિત્રો, તમને તમારા ભવિષ્યમાં પણ પ્રગતિ મળી શકે છે. તેમજ આના પછીની વસ્તુ જે છે એ શુદ્ધ પાણીનો લોટો છે. જો તમે પોતાની તબિયતથી લઈને બહુ ચિંતામાં રહેતા હોય તેમજ તમે ઘણા સમયથી પોતાના શરીરને સાચવી શકતા ન હોય તો મિત્રો, આપણું વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે જ્યારે પણ તમે રાત્રે સૂવો ત્યારે તમારે એક પાણીનો ભરેલો તાંબાનો લોટો રાત્રે જ્યારે સૂવો ત્યારે પોતાના ઓશિકાની બાજુમાં રાખીને સૂવું જોઈએ અને સવારે જ્યારે તમે ઉઠો ત્યારે તમારે આ લોટાને પોતાના ઘરમાં જે પણ છોડ અથવા તો વૃક્ષો હોય તેના થડમાં આ પાણી અર્પણ કરી દેવું જોઈએ. આ ઉપાય કરવાથી તમને પોતાની સ્વાસ્થ્યને લગતી જે પણ બીમારી છે તેમાંથી તમે છુટકારો મેળવી શકો છો. તેમજ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો આપણે વાત કરીએ તો રવિવારના દિવસે જ્યારે પણ સૂવો છો ત્યારે 1 ગ્લાસમાં કાચું દૂધ ભરીને પણ એ ગ્લાસને પોતાના ઓશિકાની બાજુમાં રાખીને જો તમે સૂઈ જાઓ છો તો આ વસ્તુ બહુ જ શુભ મનાય છે અને જ્યારે પણ તમે સવારે જ્યારે જ ઉઠો ત્યારે આ દૂધને કોઈ પણ વૃક્ષના થડમાં તમારે અર્પણ કરી દેવું જોઈએ. મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે રાત્રે તમે જ્યારે સૂવો ત્યારે આ દૂધનો ગ્લાસ તમારાથી ઢોળાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો. મિત્રો, આ ઉપાય કરવાથી તમારી ધન સંબંધિત સમસ્યા જે છે એ દૂર થશે અને તમારા ઘરમાં પૈસા આવવાના નવા રસ્તાઓ ખુલવા લાગશે. તેમજ મિત્રો, આના પછીની વસ્તુ જે છે જેનો ઉપાય તમારે જરૂર કરવો જોઈએ તો મિત્રો, એ વસ્તુ છે સિંદૂર. આપણા વાસ્તુશાસ્ત્રમાં સિંદૂરના ઉપાયને બહુ જ લાભકારી સાબિત કરવામાં આવ્યો છે. આના માટે સોમવારનો દિવસ તમારા માટે બહુ જ ઉત્તમ હોય છે. ઉપાયને કરવાથી મંગળ દોષ પણ દૂર થઈ શકે છે. આથી મિત્રો, રાત્રે તમે સૂવો ત્યારે ઓશિકાની નીચે સિંદૂરની ડબ્બી મૂકીને સૂવું જોઈએ. આનાથી તમને તમારા કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિ મળશે. મિત્રો, આના પછીની જે વસ્તુ છે એ મૂળો આવે છે. મિત્રો, આપણું વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે જ્યારે જન્મ કુંડળીમાં રાહુ કુંડળીના 5મા ગ્રહમાં હોય અને જો તમને સંતાન સુખમાં બાધા આડે આવતી હોય તો આવી પરિસ્થિતિમાં તમારે 40 દિવસ સુધી 5 મૂળાને પોતાની પત્નીના ઓશિકાની બાજુમાં રાખીને સૂવું જોઈએ અને સવારે તમે આ મૂળાને શિવ મંદિરમાં અર્પણ કરી દેવો જોઈએ. આનાથી સંતાન પ્રાપ્તિની સંભાવના છે એ વધી શકે છે. તેમજ આ ઉપાયને કરીને પછી તમને કોઈ પણ પ્રકારના ડરામણા સપના પણ નહીં આવી શકે.
તેમજ મિત્રો માનસિક શાંતિ માટે વાસ્તુ વિજ્ઞાન અનુસાર જ્યારે પણ તમે રાત્રે સૂવો ત્યારે તમારે પોતાના ઓશિકાની નીચે કોઈ પણ સુગંધિત ફૂલને રાખીને જરૂર સૂવું જોઈએ. આનાથી મિત્રો તમારું માનસિક તણાવ જે છે એ પણ ઓછો થઈ શકે છે અને તમારા વિચારો પણ શુદ્ધ થઈ શકે છે. મિત્રો આ વસ્તુ જે છે એ તમારા વૈવાહિક જીવનને આનંદપૂર્ણ બનાવી શકે છે અને તમને તમારા કાર્યક્ષેત્રમાં પણ વૃદ્ધિ મળી શકે છે. તેમજ મિત્રો આના પછીની વસ્તુ જે છે એ મોરપીંછ છે. મોરપીંછને જો તમે પોતાના ઘરે પણ રાખો છો તો પણ આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે અને આ મોરપીંછને ઘરમાં રાખવાથી વ્યક્તિને ઘણી બધી પ્રકારના આર્થિક લાભો પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો આપણા જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો તમે રાત્રે જ્યારે સૂવો ત્યારે પોતાના ઓશિકાની નીચે મોરપીંછ રાખીને સૂવો છો તો મિત્રો તમે તમારા જીવનમાં ધન ધાન્યની સાથે જોડાયેલી બધી જ મુશ્કેલી જે છે એ દૂર થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં મિત્રો વ્યક્તિનું ભાગ્ય છે એ બધી જ સ્થિતિમાં તેનો સાથ આપવા લાગે છે અને સવારે જ્યારે પણ તમે ઉઠો ત્યારે તમારે ઓશિકાની નીચે રાખેલા મોરપીંછના દર્શન જરૂર કરવા જોઈએ. આનાથી મિત્રો તમને લાભ થાય છે અને તમે સકારાત્મક ઉર્જાથી ભરેલા રહેશો. આની પછીની વસ્તુ જે છે એ મિત્રો તુલસીના પાન આવે છે. આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં તુલસીના પાનને બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે અને મિત્રો આનો ઉપયોગ જે છે એ ઘણી બધી ઔષધિઓમાં પણ કરવામાં આવે છે. તો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે રાત્રે જ્યારે સૂવો ત્યારે ઓશિકાની નીચે તુલસીના પાન રાખીને સૂવો છો તો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા બનેલી રહેશે અને તમારું મન બધા જ કામમાં લાગી શકે છે. સવારે ઉઠીને જો તમે આ તુલસીના પાન ખાઈ લો છો તો તમારી અંદર જો નકારાત્મક ઉર્જા હોય તો એ પણ સમાપ્ત થઈ શકે છે અને તમને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો જ્યારે તમે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે સૂર્યાસ્ત થઈ ગયો હોય ત્યારે તમારે તુલસીના પાનને ભૂલથી પણ તોડવા ન જોઈએ અને જો તમે આ ભૂલ કરશો તો તમને દોષ લાગી શકે છે. મિત્રો આના પછીની વસ્તુ છે હળદર છે. મિત્રો જો તમારી કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહ નબળો હોય તો મિત્રો જ્યારે પણ તમે રાત્રે સૂવો ત્યારે પીળા કપડામાં હળદરની ગાંઠ બાંધીને તમારે સૂવું જોઈએ. જો તમે આ ઉપાય કરો છો તો બૃહસ્પતિ છે એ શુભ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે અને તમારી માટે નોકરીના યોગ બનાવવાની સાથે ધન ધાન્યમાં પણ વૃદ્ધિ થઈ શકે છે. તો મિત્રો આવો હવે આપણે એ વસ્તુ વિશે જાણીએ કે એવી કઈ વસ્તુ છે કે જેને તમારે રાત્રે પોતાના ઓશિકાની આજુબાજુમાં રાખીને સૂવું ન જોઈએ અને જો તમે આ વસ્તુ પોતાના ઓશિકાની નીચે રાખીને સૂશો તો લક્ષ્મી માતા તમારાથી રીસાઈ શકે છે. તેમજ મિત્રો સૌપ્રથમ વસ્તુ છે પોતાનું પાકીટ અથવા તો પર્સ આવે છે. મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી માન્યતા છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાના ઓશિકાની બાજુમાં પોતાનું પાકીટ અથવા તો પર્સ રાખીને સૂવું ન જોઈએ. માન્યતા અનુસાર પાકીટમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે અને જો તમે તકિયાની નીચે પાકીટ રાખીને સૂવો છો તો લક્ષ્મી માતા રીસાઈ જાય છે. લક્ષ્મી માતાનું સ્થાન છે એ તિજોરીમાં હોય છે. આથી આને તમે જો ઓશિકાની નીચે રાખીને સૂવો છો તો તમારો પૈસો છે એમ જ વેડફાઈ જાય છે અને તમારા પરિવારની સુખ સમૃદ્ધિ પણ વેડફાવા લાગે છે. તેમજ મિત્રો આના પછીની વસ્તુ છે એ ઘડિયાળ આવે છે. મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવી માન્યતા છે કે જો તમે રાત્રે જ્યારે સૂવો ત્યારે ઘડિયાળને પોતાના ઓશિકાની બાજુમાં રાખીને સૂવો છો તો મિત્રો તમારી ઊંઘ જે છે એમાં ખલેલ પડી શકે છે. આના સિવાય મિત્રો આજકાલના લોકો ઘણા બધા એવા હોય છે જે ઇલેક્ટ્રિક ઘડિયાળનો ઉપયોગ કરતા હોય છે અને તેમાંથી જે પણ તરંગો નીકળે છે તે વ્યક્તિના સ્વાસ્થ્ય અને માનસિકતા ઉપર અસર કરી શકે છે, જેનાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે એ વધી શકે છે. આનાથી માનસિક શાંતિનો ભંગ થઈ શકે છે અને તણાવ વધી શકે છે. આના પછીની વસ્તુ છે પુસ્તક. મિત્રો આપણામાંથી ઘણા લોકો એવા હોય છે જે રાત્રે જ્યારે સૂવે ત્યારે તે પુસ્તક વાંચવાનો શોખ હોય છે. ક્યારેક એવી પણ પરિસ્થિતિ આવી જાય છે કે આપણે વાંચતા વાંચતા એમ જ ઓશિકાની બાજુમાં એ પુસ્તક રાખીને સૂઈ જતા હોઈએ છીએ. મિત્રો છાપું પુસ્તક તેમજ કોઈ પણ પ્રકારનું મેગેઝિન હોય તે બુધ ગ્રહની સાથે તેને સંબંધિત માનવામાં આવે છે. તો મિત્રો જો આવી પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ ઉપર બુધનો પ્રભાવ પડે છે તો આનાથી વ્યક્તિના ભવિષ્ય પર પણ પ્રભાવ જોવા મળી શકે છે. અને પછીની વસ્તુ છે એ ઘરેણાં છે. તો મિત્રો આ ઘરેણાંને એક ધનની જેમ જ સુરક્ષિત રાખવા જોઈએ. જો તમે ઓશિકાની નીચે આભૂષણ રાખીને સૂવો છો તો આનાથી તમારા જીવનમાં નકારાત્મકતા અને બાધા આડે આવી શકે છે. આનાથી મિત્રો જ્યારે પણ તમે રાત્રે સૂવા જાઓ ત્યારે પોતાના ઘરેણાંને તેમજ ઘડિયાળને તમારે બીજી જગ્યાએ મૂકી દેવા જોઈએ અને પછી જ તમારે સૂવું જોઈએ. એ તમારા માટે વધુ શુભ રહેશે. તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.